સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદના ખેડૂતોને યોગ્ય વળતર વિના સોલાર પ્લાન્ટના ખાંભલા ઉભા કરાતા કોંગ્રેસનો વિરોધ। થરાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ માટે ખેડૂતોની જમીનમાં ખાંભલા ઉભા કરવાની કામગીરી સામે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના કામગીરી આગળ વધારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરતા તેમણે સંબંધિત તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી। ખેડૂતોના હકોનું રક્ષણ કરવામાં આવે, વળતરની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ આગળની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે જો ખેડૂતોની માંગણીઓનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। હાલમાં સંબંધિત તંત્ર તરફથી રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવી નથી। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। આઝાદી પછીના ઇતિહાસમાં ખેડૂતોની આવી દુર્દશા ક્યારેય જોઈ નથી। એક બાજુ કુદરત રૂઠે, માવઠાઓ આવે, વાવાઝોડા આવે અને એક બાજુ સમા પક્ષે ભાજપની સરકાર રૂઠે, ખેડૂતોને એમએસપીના ભાવ ના મળે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર ના મળે, ખેડૂતોને સમા પક્ષે મોંઘવારીનો માર સહન કરવો પડે, ખાતરના ભાવ ડબલ થઈ જાય, ડીઝલના ભાવ ડબલ થઈ જાય, વીજળીના ભાવ ડબલ થઈ જાય, ખેડ ખાતરના ડબલ થઈ જાય અને જ્યારે ભાવ આપવાની વાત આવે ત્યારે સરકાર પાણીમાં બેસી જાય, ટેકાના ભાવે ખરીદીના નાટક કરે, વેપારીઓનો માલ ખરીદે, ખેડૂતોનો માલ ન ખરીદે અને અધૂરામાં પૂરું અત્યારે જે વીજ લાઈનો નીકળી છે, આખી જાળીઓ પથરાઈ જવાની છે, ખેડૂતોનું ખેતર વેચવાનું નથી। એક લાઈન પડે એટલે ખેડૂતના ખેતરની વેલ્યુ એકરના 2 કરોડ હોય સીધા 25 લાખ થઈ જાય છે। એની સામે સરકાર અત્યારે 3 લાખ ને 4 લાખ રૂપિયાનો વળતર આપે છે। એમાં અમારી માગણી છે કે વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ રૂપિયાનું વળતર આપો અને ખેડૂતોને દર મહિને તમે જેમ ટાવરના ભાડા લ્યો છો ટેલિફોનવાળા અને મોબાઈલવાળા, એવી રીતે ખેડૂતોને દર મહિને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે અને ખેડૂતોનું જો પોતડે કળકળે ખેડૂત હેરાન થયો તો આગામી સમયમાં તમારું ધનોત પનોત મળી જવા।